ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ મિત્રો આજે આપણે ધોરણ 11 યુનિટ 1 એનો રીડ 2 એનો પાર્ટ 1 જોઈશું. યુનિટ 1 નો રીડ 2 એનો જે ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર, જંગલી તારણહાર. ધ વાઇલ્ડ સેવિયર, રેસ્ક્યુઅર, બચાવનાર. સરસ મજાનો પાઠ છે મિત્રો. તો સૌથી પહેલા આપણે યુનિટની અંદર જે ગ્લોસરી, સિનોનિમ્સ, પછી યુનિટની ચર્ચા કરીશું, ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. બરાબર મિત્રો? અને મિત્રો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો મિત્રો હવે પાઠની શરૂઆત કરીએ. આજે આપણે ડ્રાઈડ એપ્રિકોટ, સૂકા જરદાળુ, પ્રીસિયસ સ્ટોન એટલે કિંમતી પથ્થર, ઇન્સ્ટિંક્ટ એટલે સહજ વૃત્તિ, ચીલપીલ એટલે પક્ષીઓના ચહકવાનો અવાજ, મોર્સેલ્સ એટલે અનાજનો કોળિયો, ફીપલ એટલે નબળું, ધીમું, ફરી એટલે રૂમાટી વાળું, ઉપર વાળની રૂમાટી વાળું છે, મોથ એટલે સ્નેહ, હૂંફ, કોમ્પ્લેક્સ એટલે ચામડીનો રંગ, મોન્સ્ટર એટલે મોટું કદાવર પ્રાણી, વિઝ્યુલાઇઝ એટલે નજર આગળ દેખાવું, ક્રાઉચ એટલે છલાંગ લગાવવાની તૈયારી કરવી, રેસ્ટ એટલે દંગલ, કુસ્તી, મસ્તી એવો અર્થ થાય, ફિરોસિયસ એટલે હિંસક અથવા ક્રૂર, ગ્રાઉલિંગ એટલે ઘુરકવું, સ્ટાફ એટલે લાકડી અથવા ડાંગ, ટુ સ્નોર એટલે ગૂંચ વળવી, પછી ડેફિનિંગ એટલે અસહ્ય મોટો અવાજ, ઇમ્પેશન્ટલી એટલે અધીરું થઈને, ફિયરલેસ એટલે નીડર થઈને, વાઇલ્ડ એટલે જંગલીની જેમ, બ્લીડિંગ એટલે રક્તસ્રાવ થવો, ટુ સ્કેપ એટલે છુટકારો મેળવવો, ભાગવું, ડેશિંગ એટલે જોશથી, હર્બ્સ એટલે જડીબુટ્ટી, હિંડ એટલે પાછળનું, હિંડ એટલે કે આપણે પાછળના પગે એટલે, પછી થર્ડ એટલે ધબ અવાજ, ધબાકનો અવાજ. પછી સિનોનિમ્સ મિત્રો, ડેશિંગ એટલે રશિંગ, વોર્મ એટલે અફેક્શન, એન્થુઝિયાઝમ, ઇન્સ્ટિંક્ટ એટલે ડિમાન્ડ, રિક્વેસ્ટ, ફીપલ એટલે વીક, ફરી એટલે કવર્ડ વિથ ફર, ફેરોસિયસ એટલે savagely fast, cruel, violent, horrified એટલે filled with horror, springing એટલે leaping fiercely, પછી craned એટલે stretch, લાંબો ડોક લાંબી કરીને અર્થમાં છે અહીંયા. હવે તો વાઇલ્ડ સેવિયર, જંગલી તારણહાર. સરસ મજાની મિત્રો વાર્તા છે અહીંયા. જોઈએ વાર્તાભાઈ, ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફની ચર્ચા કરીએ આપણે. નીલમ came dashing into the house shouting joyfully. નીલમ ઘરમાં એક દોડી આવે છે અને આનંદમાં બૂમો પાડે છે, આનંદમાં આવીને બૂમો પાડે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ramsingh's family went running out to see. રામસિંહના કુટુંબના બધા સદસ્યો ઘરની બહાર દોડી જાય છે. અલીભાઈ આવ્યા, અલીભાઈ આવું નીલમે ઉત્સાહમાં આવી બૂમ પાડે છે તો બધા ઘરના મેમ્બર બહાર નીકળી જાય છે. And there he was. અને ત્યાં બહાર અલીભાઈ ઊભા હતા. A tall man with a broad shoulders, red cheeks and nose. કેવા છે અલીભાઈનું વર્ણન કરશે? ઊંચા કદાવર માણસ છે, broad shoulders છે એમના, red cheeks and nose, એમના ગાલ નાક એ રાતા રંગનું છે, and with his complexion, અને જે સ્કિન એમની ચામડીનો જે વર્ણ છે એ ઘઉં વર્ણનો છે. કેવા છે? ઘઉં વર્ણના છે. ક્વેશ્ચન જોઈએ મિત્રો, why did Neelam came dashing into the house? નીલમ એટલે ઘરમાં કેમ દોડી ગઈ? Neelam came dashing into the house because Alibai has come. He wanted to inform the family members. So he rushed into the house. એ ઘરના સદસ્યોને જણાવવા માંગે છે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, એટલા માટે ઘરમાં દોડી જાય છે. Whose family is mentioned here? અહીંયા કોના કુટુંબની વાત છે? તો Ramsingh's family is mentioned here. અહીંયા રામસિંહના કુટુંબનો ઉલ્લેખ કરવામાં આવે છે. Describe Alibai physically. અલીભાઈનું શારીરિક વર્ણન કરો. તો Alibai was a tall man with broad shoulders, red cheeks and nose, and with his complexion. Next paragraph જોઈએ મિત્રો.
He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. હવે કેવા કપડા પહેર્યા હતા અલીભાઈએ? Dressed in a warm, thick woolen coat. ગરમ કપડા પહેર્યા હતા. એક ઊનનો લાંબો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, એમનો પાયજામો હતો, પાટલું કે ટાઈટ હતો. બિગ લેધર બૂટ્સ, અને મોટા ચામડાના બૂટ, અને બ્રાઉન ફર કેપ, અને જે ચીકણી કલરની માથે રૂવાટી વાળી રેસાવાળી એક ટોપી. with a broad smile full of warmth. હસતા હસતા સ્નેહપૂર્વક રામસિંહ hugged him and said, રામસિંહ એને ભીટી પડે છે અને કહે છે, come in, આવો આવો, you are most welcome my friend. મિત્ર, તમારું સ્વાગત છે મારા ઘરે, ભલે પધારે એમ કે. Alibhai patted everyone and spoke lovingly to each member of the family in his thick strong voice. અલીભાઈ ઘરના દરેક સદસ્યોને થાબડ્યા અને પોતાના જે ખડતલ અવાજમાં, મોટા ઊંચા અવાજમાં બધાને પ્રેમપૂર્વક એમ કે આવકાર્યા. and made him comfortable on a couch. અને સોફામાં આરામપૂર્વક બેસી જાય છે. ઓકે, describe his clothes. અલીભાઈના કપડાનું વર્ણન કરો. તો અલીભાઈ put on અથવા worn thick long wool coat, tight trousers, big leather boots, and a brown fur cap. How did Ramsingh greet him? રામસિંહે એમનું સ્વાગત કેવી રીતે કર્યું? With a broad smile full of warmth, Ramsingh hugged and welcomed him. હસતા હસતા ભેટીને એમણે અલીભાઈનું સ્વાગત કર્યું. How was Alibhai's voice? અલીભાઈનો અવાજ કેવો હતો? તો thick, strong voice. So Alibhai's voice was thick and strong. Thick and strong. Next paragraph જોઈએ મિત્રો. Mother prepared some tea while Ramsingh talked to Alibhai. રામસિંહ જ્યારે અલીભાઈ જોડે વાત કરતા ત્યારે એ બાળકોની મમ્મી, નીલમની મમ્મી એમના માટે ચા તૈયાર કરે છે. અલીભાઈ was a traveler. અલીભાઈ કોણ હતા? ભાઈ મુસાફર. who covered long distance on foot. જે ચાલતા ઘણા બધા કિલોમીટર ચાલતા જ ફરે, કોઈ વ્હીકલનો ઉપયોગ કરતા નહીં. in the Himalayas mountain. ક્યાં ફરતા અલીભાઈ? તો હિમાલયની પર્વતમાળામાં એ આમ તેમ ભ્રમણ કરતા એક પ્રવાસી માફક. what was Alibhai? તો અલીભાઈ was a traveler. what was mother doing? The mother was preparing tea. Mother was preparing tea. How did Alibhai cover the distance? અલીભાઈ કેવી રીતે ફરતા? તો અલીભાઈ covered the distance on foot. ચાલતા, on foot. He loved to observe nature. જો અલીભાઈને શું ગમતું? તો પ્રકૃતિનું નિરીક્ષણ કરવું. He went from village to village, town to town in the mountains. તો પર્વતો જેની હારમાળામાં જે ગામડાઓ હોય, શહેરો હોય, એમાં ભ્રમણ કરતા. એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર, એક નગરથી બીજા નગર, આમ પર્વતોની અંદર ફર્યા કરે. selling dried apricots. શું વેચતા? સૂકા જરદાળુ, herbs, જડીબુટ્ટી, and medicines, ઔષધિઓ, and precious stones, અને કિંમતી પથ્થર. He collected during his travel. અને પોતાના જે ભ્રમણ સમયે આવા કિંમતી પથ્થરો મળતા એને કલેક્ટ કરતા. ગામડે ગામડે, શહેર ફરતા અને વેચતા હતા. સૂકા જરદાળુ વેચતા, જડીબુટ્ટીઓ, ઔષધિઓ વેચતા અને કિંમતી પથ્થરો વેચતા. What did Alibhai love? અલીભાઈને શું ગમતું? Alibhai loved to observe nature. What did Alibhai do? અલીભાઈ શું કરતા હતા? Alibhai went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicine and precious stones. Next paragraph જોઈએ મિત્રો. Okay, એક ક્વેશ્ચન છે. List the things selling by Alibhai. અલીભાઈ જે વસ્તુ વેચે છે એની યાદી બનાવો. કઈ યાદી બનાવવાની છે? તો dried apricots, herbs, and medicine and precious stones. Next paragraph. Where have you been this time? Asked Ramsingh. રામસિંહે પૂછ્યું, આજકાલ તું ક્યાં છે એમ કે? I went up the high mountains up to the border of India and Tibet. આજકાલ તો હું એમ કે ભારત અને તિબેટના જે
ઊંચા પહાડી વિસ્તારમાં છું. એલા આસ્ક નીલમ. નીલમે પૂછ્યું એટલે ઓફ કોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. હા અલબત્ત એમ કે હું એકલો ફરવા એકલો રહેવા ટેવાયેલો છું. ડીડ અલીભાઈ વોન્ડર એલોન? શું અલીભાઈ એકલા ભ્રમણ કરે તો? યસ, અલીભાઈ વોન્ડર એલોન, રોમ્ડ. વોન્ડર મીન્સ રોમ, ભ્રમણ કરવું. Here the pronoun I is used for. અહીંયા I સર્વનામનો ઉપયોગ કોના માટે થયો છે તો અલીભાઈ. અહીંયા I સર્વનામનો ઉપયોગ અલીભાઈ માટે થયો છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. Well, I shall stay here only for a night. સારું લોક કે અલીભાઈ હવે વાત બદલે છે ને કહે છે તો હું અહીંયા એક જ રાત રોકાવાનો છું. Tomorrow morning I shall leave. આવતીકાલ સવારે હું અહીંયાથી નીકળી જઈશ. He said. આવું અલીભાઈ બોલ્યા. No અલીભાઈ, no, we won't let you go. ના અલીભાઈ, અમે તમને જવા દઈશું નહીં. You have to tell us your hill story, said નીલમ. નીલમે કહ્યું તમારા પહાડી વિસ્તારની વાર્તાઓ તો કહો, અમે તમને જવા દેવાના નથી. After a lot of insistence, he agreed to stay for 2 days. બહુ આગ્રહ કર્યો ઘરના સભ્યોએ અને આખરે અલીભાઈ 2 દિવસ રોકાવા માટે તૈયાર થઈ ગયા. That night they all kept awake till late. એ દિવસ રાત્રે બધા ઘરના સદસ્યો અલીભાઈ મોડે સુધી જાગ્યા. Sitting on his bed. Sitting on his bed એટલે અલીભાઈ પોતાની પથારીમાં બેઠા છે. Listening to his interesting travel experiences. અને બધા ઘરના સદસ્યો અલીભાઈના જે આ પહાડી વિસ્તારમાં જે ભ્રમણ કરે છે એની સરસ મજાની વાર્તા સાંભળવા માટે બધા તૈયાર થઈ રહ્યા છે. We won't let you go. Who said this sentence? અમે તમને જવા દેશું નહીં આવું કોણ બોલ્યું? હા તો all the members of the family. We won't let you go. We એટલે અમે means family ના બધા સદસ્યો. Why did they awake till late night? કેમ મોડી સાંજ સુધી લોકો જાગ્યા? They awoke till late night to listen the interesting stories of Alibai. અલીભાઈની રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે મોડે સુધી જાય. What did નીલમ say? નીલમે શું કહ્યું? You have to tell your hill story. નીલમ said you have to means અલીભાઈ has to tell his hill stories. અલીભાઈ તમારે તમારી વાર્તાઓ કહેવી પડશે, પહાડી વિસ્તારની વાર્તાઓ. નેક્સ્ટ પેરેગ્રાફ. અલીભાઈ began telling story. અલીભાઈએ પોતાની વાર્તા કહેવાની શરૂઆત કરી. It was almost a couple of hours to the nearest village. હવે વાર્તા શરૂ કરે છે હું જ્યાં હતો એમ કે તેથી ગામ એમ કે 1-2 કલાક માટેનું દૂર હશે. I was only a few miles away from the border of India and Tibet. અને ભારત અને તિબેટની જે બોર્ડરથી થોડોક જ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. અને મને ભૂખ લાગી છે કે હું ત્યાં જ ભોજન કરવા માટે બેસી ગયો. વાર્તાની શરૂઆત કરી. Where was અલીભાઈ? અલીભાઈ ક્યાં હતા? તો અલીભાઈ was only a few miles away from the border of India and Tibet. Why did Alibai sit under the tree? અલીભાઈ શા માટે ઝાડ નીચે બેસી ગયા? અલીભાઈ sat under the tree to eat or to take his lunch or food. He was hungry, so he sat down to enjoy his lunch. એક પણ લખી છે અલીભાઈ sat under the tree because he was hungry and he wanted to enjoy his lunch. Okay, next paragraph જોઈએ તો. It was totally quiet everywhere except some birds chirping sometimes. એકદમ શાંત વાતાવરણ. થોડાક વખતે પક્ષીઓનો ચહકવાનો અવાજ સંભળાતો હતો અને તેનું વાતાવરણ એકદમ શાંત હતું. I had hardly had a few more cells. ભાગ્યે જ મેં કે 1-2 કોળિયા લીધા હશે. When I heard soft people grows. ત્યાં એક હળવો નબળો પ્રાણીના ગુરુત્વનો અવાજ સાંભળ્યો. I was alarmed. હું ચેતી ગયો, ચોકન્નો થઈ ગયો. Because from the sound, કારણ કે અવાજ ઉપરથી લાગતો હતો. I was sure that it was nothing but a bear. અવાજ ઉપરથી લાગ્યું કે આવાજ કોઈ બીજા પ્રાણીનો નહીં પણ રીંછનો છે. I quickly closed my tiffin box and went low.
મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું, પોતાની જાતને પણ નીચે નમાવી દીધી, so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. જેથી કરીને મારા શરીર અને મારા ટિફિનની સુવાસ પવન દ્વારા પેલા વિરાટકાય પ્રાણી સુધી પહોંચે નહીં. તો પેલા વિરાટકાય પ્રાણી સુધી એમના બોડીની જે ગંધ છે, સ્મેલ છે, એમના ટિફિન બોક્સની જે સ્મેલ છે એ પવનના લહેરથી પેલા મોન્સ્ટર સુધી ન જાય એટલે એમના ટિફિન બોક્સ બંધ કરશે, પોતાની જાતને પણ નમાવી દેશે. What did he hear? શું સાંભળ્યું એ? He heard soft feeble crows. પ્રાણીનો એક નબળો હળવો અવાજ સાંભળ્યો, ગુરકવા. Was he sure that it was a bear? એની ખાતરી કરી છે. Yes, he was sure that it was a bear. Why did he quickly close his tiffin box? કેમ ઝડપથી એમને ટિફિન બોક્સ બંધ કર્યું? તો he quickly closed his tiffin box so that the smell of food and his body were not carried by the strong breeze to the monster. For whom does the word monster use here? અહીંયા monster શબ્દ કોના માટે વપરાયો છે? The word monster is used for the bear. રીછ માટે વપરાયો છે. તો મિત્રો અહીંયા આપણો જે રીડ 2 છે યુનિટ 1 નો The Wild Savior એનો પાર્ટ પણ અહીંયા પૂરો કર્યો છે મિત્રો. પાર્ટ 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ.